A family comedy show. ઓ માય ગોડ, પ્રભુ થેન્ક યુ સો મચ. મને લોટરી લાગી છે. નીના, મને લોટરી લાગી છે. તે સાંભળ્યું મેં. રિલેક્સ. એલા અમિત, અભિનંદન, તને ખૂબ ખૂબ અભિનંદન. આવડી આ લોટરી તને મુબારક. અને હવે આપણે આપણો હિસાબ પતાવી લઈએ. જી કાકા. જો ભાઈ અમિત, મારો હિસાબ છે ને તું સૌથી પહેલા પતાવી દે. આ લોકોને આપણે પછી જોઈ લઈશું. જી કાકા. અમિતભાઈ, વડીલો સાથે તમે આરામથી પછી પતાવટ કરજો. હા અમિતભાઈ, પહેલા છે ને અમે બચ્ચા લોકોને ફ્રી કરી નાખો. ચલો બોલો, શું હિસાબ છે અમારો? મારા 5 લાખ. અમિત, યાદ છે ને મારે પેરિસ જવાનું છે. અમિતભાઈ, તમે મને શું કહેલું તમને યાદ છે ને? એલા અમિત, મારે મારા દીકરા સંદીપને સેટલ કરવાનો બાકી છે. હવે હું શું યાદ અપાવું? અમિતભાઈ, ઓ હલો અમિતભાઈ, મારી હોટલ. હા અમિત, આ લોકો બધાએ તને લોટરી માટે પૈસા આપ્યા છે. તું આમ કરે એમ ન ચાલે. ચલ હવે ફટાફટ બધાના પૈસા પાછા આપી દે. તમારા સૌની વાત સાચી છે. આ અમિત પાસે એક પણ રૂપિયો નહીં હોય ને, એ વાત હું માનું છું. એને તમારા બધા પાસેથી રૂપિયા લઈને લોટરી ખરીદી છે, તમે લોકો એમ કહો છો ને, એ વાત પણ સાચી છે. એને તમારા બધા પાસેથી રૂપિયા લઈને માત્ર લોટરી જ ખરીદી છે. આ બધામાંથી લોટરી લાગી છે માત્ર એક, અને એ પણ ફક્ત 10 લાખ રૂપિયાની. અને કોના પૈસામાંથી લોટરી લાગી છે કહેવું બહુ મુશ્કેલ છે. એટલે જેને જેને પૈસા આપ્યા છે એ લોકોનો બરોબરનો ભાગ છે. બરાબર ને? નહીં, એક મિનિટ નીના બેન. ના પાર્થભાઈ, મને બોલવા દો. તમે બધાએ અમિતને લોટરી માટે પૈસા આપ્યા છે, અને અમિતે જે 10 લાખ રૂપિયાનો વાયદો કર્યો છે એ પ્રમાણે આ રકમ બહુ ઓછી છે. એક કામ કરીએ, આપણે ભાગે પડતા વેચી લઈએ. જે ભાગમાં આવે એ બધાને. હા, આમ તો અમે લોકોએ ઓલરેડી વેચવાની ગણતરી કરી નાખી છે. પણ આ રીતે તો સૌને ભાગે બહુ ઓછા પૈસા આવશે. હા, પણ હવે જે કંઈ પણ ભાગ આવશે એ ચલાવી લઈશું. ચાલ. એક મિનિટ. આમ એડજસ્ટ કરવા કરતા જરૂર પ્રમાણે ભાગ પાડીએ તો. નીના બેન, તમે આ શું બોલો છો? જો પાર્થભાઈ, અહીંયા બધા જે લોટરીના પૈસામાંથી શું કરવા માંગે છે એ બધા પોતાની જરૂરિયાત કે પછી એ પ્રમાણે આપણે બધાને પોતાનો હિસ્સો આપી દઈએ. નીના બેન જુઓ, મારા મતે આ રકમ છે ને અમિતની જ હોવી જોઈએ. આમાં કોઈનો કઈ ભાગ ન હોવો જોઈએ. ના ડોક્ટર, અહીંયા બધાએ પોતપોતાના કંઈક સપના જોઈને અમિતને લોટરી ખરીદવા માટે પૈસા આપ્યા છે. આવા ટાઈમે આપણે એ લોકોને ભૂલી જઈએ ન ચાલે. નીના, તું શું બોલી રહી છે? અમિત, તું જે રીતે લોટરી જીત્યો છે ને, અહીંયા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થઈ ગયા છે. આ બધાને લોટરીમાં એ લોકોનો હક દેખાય છે. આ પ્રોબ્લેમ સોલ્વ કરવો જ પડશે. હા, આ આઈડિયા ખોટો નથી. હા ભાઈ, હા, આ મળીને સમજીને નિવેડો લાવીએ તો સારું કહેવાય ને. હા, તો બધી એક પછી એક બધા પોતપોતાની જરૂરિયાત બોલવા લાગ. ઓકે, તવડિયા ગીતાની હોટેલ અને આ સંદીપનો બિઝનેસ. સરસ. હવે તમારી વાત. અમારે બંને પેરિસ જવું છે. સરસ. હવે તમે બોલો. હા, દિશા બુટીક ખોલશે અને હું બ્યુટી સલોન. સરસ. તમે બધાએ પોતપોતાની જરૂરિયાત કહી દીધી. હવે હું બોલું. હું અમિતની પત્ની, એટલે આ લોટરીમાં તમે અમિતનો તો થોડો હિસ્સો રાખ્યો જ હશે. એટલે આમ જોવા જઈએ તો આ લોટરી અમિતને જ લાગી કહેવાય ને. હવે એમાં પૂછવાનું શું, એનો હિસ્સો તો હોય જ ને વળી. થેન્ક યુ. એટલે હું મારી એટલે કે અમિતની જરૂરિયાત કહું, જેમ કે તમારી હોટેલ, પેરિસની સફર, બ્યુટી સલૂન, એ મારી પણ અમુક જરૂરિયાત છે. ને એ સાંભળીને પછી તમે નક્કી કરજો કે કોને કેટલો હિસ્સો આપવો. ઓકે, તમે પણ બોલો. ઠીક છે. તો હવે મારી સાંભળો શું જરૂરિયાત છે. એટલે તમારા જેટલી મોટી જરૂરિયાત નથી મારી. આ 5 મહિનાનું લાઇટનું બિલ ભરવાનું છે. મારા બાળકની 3 મહિનાની સ્કૂલની ફીસ બાકી છે. 8 મહિનાનું ઘરનું ભાડું અને છોકરાના પોલિસીના હપ્તા, 13 જુદા જુદા લેણિયાતને જવાબ આપવાના છે. અને મારા ઘરનું 8 મહિનાનું કરિયાણાની ઉધારી. નીના બેન, હવે બોલો, તમને લોકોને શું લાગે છે? કોને વધારે પૈસાની જરૂર છે? બેન, અમને માફ કરજો. હા, સોરી. હા, અમે
મોહમાં માણસાએ જ ભૂલી ગયા. નીનાબેન, તમારી જરૂરિયાત સામે અમારી જરૂરિયાત તો કંઈ જ નથી. જોયું નીનાબેન, આ છે મારો પરિવાર. પહેલા જોરદાર ભૂલો કરે પણ પછી ડબલ જોરદાર પછતાવો પણ કરે. પેલી ઇનામની રકમ છે ને એ તમારી પાસે જ રાખો, કોઈને આપવાની જરૂર નથી. પણ હા, એક શરત છે. એટલે કે એક શરત એ છે કે હવે અમિતે કોઈ દિવસ લોટરીમાં પૈસા બરબાદ ન કરવા જોઈએ. હું નીના અને મારા બાળકના કસમ ખાઈને કહું છું કે આજ પછી હું ફક્ત મારી મહેનતની કમાઈ ઉપર જ જીવીશ. ચલો અમે નીકળી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર સાહેબ, ફેમિલી વાળું ડિસ્પેન્સરી મેં પહેલી વાર જોયું. થેન્ક યુ સો મચ. હવે અમને રજા આપો. અમે હું તને રજા સાથે બીજું પણ કંઈ આપું? એટલે કે આખા પ્રકરણનો મેઇન મુદ્દો તો તું ભૂલી જ જાય છે ભાઈ, લોટરીની ટિકિટ. થેન્ક યુ સો મચ. અને નીનાબેન, તમને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે અમને લોકોને જેવી ધમકી આપી, તમારા ફેમિલી વાળા ગુંડાઓની એ ધમકી પ્લીઝ બીજા કોઈને નહીં આપતા. અરે નહીં આપું પાર્થભાઈ, કારણ કે મેં જે કહ્યું હતું ને બધું ખોટું હતું. અમારા ઘરમાં કોઈ ગુંડાગીરી નાય કરત હશે. નહીં કરે અસર કસર ના, એટલે કે હું કઈ આમ સમજો નહીં. સમજાવું છું. અમારા ઘરમાં કોઈ ગુંડાગીરી નથી કરતું. અરે ડોક્ટર સાહેબ, આનું ફેમિલી બહુ એજ્યુકેટેડ છે. બધીઓ લોકો બહુ ભણેલી ગણેલી છે. નીનાબેન, તમે કઈ ઓછા નથી હો. અરે ગીતાબેન, માણસ જ્યારે ફસાઈ જાય છે ત્યારે શું નથી કરતો બચવા માટે. અને તમે લોકો મારી વાતનું ખોટું નહીં લગાડતા. માલા માફ કર. આઈ એમ સોરી. અરે ના ના ના, તમારે માફી માંગવાની કોઈ જરૂર જ નથી. યુ આર મોસ્ટ વેલકમ. શું થયું? કઈ નહીં, યુ આર મોસ્ટ વેલકમ. બસ ઠીક છે. થેન્ક યુ સો મચ. કઈ નહીં. આવજો. શું ચાલે છે? કે ભયંકર વાત ક્યાંથી આવી રહી છે? ખરેખર યાર, આ બહુ ખરાબ વાસ આવે છે ક્યાંકથી. આ જનાવર મરી ગયું હોય એવી વસકા એવી તું તો હજી જીવતો ઊભો. આ સુગંધ તો કાઢાની છે. મેં અમિતને ભાનમાં લાવવા માટે બનાવ્યો તો અને આ પાડીએ સુકાવા મૂક્યો તો એની સુગંધ. શું થયું વિવાન? તારા હાથના કઈરા જઈએ વાયગા. લાઈવ છે મેલ અહીંયા. મમ્મી મને અને ગીતા થોડોક લોંદો નાઈ ખજી. હા લ્યો. મમ્મી મારામાં પણ નાખ. દે થોડું ધીરજ રાખતા જાઓ. મારે બે જ હાથ છે. આખો દી ગીતા આમ ગીતા તેમ, ગીતા ફલાણું ગીતા ઢીકણું. બચારી એકલી ગીતા ક્યાં પહોંચી વળે. પેલી એ ઘડી કવે મૂંગી દે અને મને તું આઈસ્ક્રીમ લોંદારવા નહીં તો ઓગરી જાય. હા, આ અમિતની બીમારી તો આપણા સૌની ખબર લઈ લીધી નહીં? બંને પરિવારમાં જેટલા લોકો છે આ અમિતને સાજો કરવા માટે બંને પરિવારના લોકોએ પોતાની બુદ્ધિ ઘસી કાઢી. અને આપણે બધાય મારા હરાવ ડાક્ટર બની ગયા હતા નહીં? આહો, ભલે અમિતની બીમારી તો અમિતની બીમારી, પણ એ બાને બે પરિવારમાં સમ તો આવ્યો. હા, પણ મને એક વાત શીખવા મળી કે જોખમ લેવું પણ છે ને સહન થાય ને એટલું જ જોખમ લેવું. એટલે હવે આ અમિતના પ્રોબ્લેમ થી મને છે ને એક બિઝનેસ નો નવો આઈડિયા આવ્યો છે. એટલે હવે મારે વાતે વાતે ભડાકે દેવાની વાતો કરવી પડશે. એવું તને કોણે કીધું? તમે તો કીધું હમણાં. મેં વળી કઈએ કીધું? તમે ભલે એવું ન કીધું હોય, પણ તમે જે બોલ્યા ને એનો અર્થ તો એવો જ નીકળે ચકોડાનો પપ્પા. એટલે હવે તમારા બેયના કોક કાન ખાઈ ગયું છે, સાંભળતા નથી. મેં બિઝનેસ નો આઈડિયા આવ્યો એમ કીધું. જે હંમેશા હું કરું છું. ઓ
અને તમે જો સંદીપ જેવી વાતો કરો તો સંદીપે તમારી જેવી વાતો કરવાની એમ આમ બધાને ભડાકે દઈ દેવાની